હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે વિભાગ ઈમાં પૂછાય છે એ આજે આપણે જોવાના છીએ. મારા વહાલા વિદ્યાર્થીઓ, તમે જો આટલા પ્રશ્નો હું જે તમને આઈએમપી આપું છું એટલા પ્રશ્નો કરી નાખશો તો તમારે બીજું કશું જ વસ્તુ વિભાગ ઈ માટે કોઈ પ્રશ્ન તૈયાર કરવાની જરૂર રહેતી નથી. પણ એકવાર થોડી તકલીફ લઈ અને તમે આટલા પ્રશ્નો તૈયાર કરી લેશો. બીજું ખાસ ચેનલ ઉપર વિશ્વાસ કરી શકો છો અને મારી ઉપર પણ વિશ્વાસ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે આપણી ચેનલમાં, જે મારે કહેવાની જરૂર નથી. મારા જૂના વિદ્યાર્થીઓ તો ભણે છે, પણ મારા જે નવા વિદ્યાર્થીઓ મારી ચેનલમાં આવે છે તો એમને પણ મોસ્ટ વેલકમ છે આપણી ચેનલમાં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો. ચલો શરૂઆત કરીશું. આજે આપણે વિભાગ ઈ માટે તમારે કયા ચેપ્ટર કરવા. વિદ્યાર્થીઓ, તમે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરો છો તો તમારે સીધી તૈયારી નથી કરવાની. એના માટે તમારે વિભાગ વાઇઝ તમારે તૈયારી કરવાની. વિભાગ વાઇઝ તમારે કયા ચેપ્ટર પૂછાય છે તો એ ચેપ્ટરોની તમારે તૈયારી કરવાની છે. નહીં કે આંખો બંધ કરીને જે આવે એ બસ કરી નાખ્યું, એવું ના હોય. તમને વિભાગીમાં કયા ચેપ્ટર પૂછાવાના છે તો જો અહીંયા મેં લખેલા છે ચેપ્ટર 1, 2, 3 અને 8. 4 ચેપ્ટર એવા છે જેમાંથી વિભાગ ઈ પૂછાય છે. તો આપણે શું કરીશું, જે ચેપ્ટરમાંથી પૂછાય છે એ ચેપ્ટર તૈયાર કરવાના. એમાંથી પણ એકાદું ચેપ્ટર તમારું ઓપ્શનમાં નીકળી શકે છે. જો તમે એક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાવાના હોય તો એ ચેપ્ટરના બધા પ્રશ્નો કરી લો તો એમાંથી 2 તો આવવાના જ છે. આ હું દરેક વિદ્યાર્થીને કહું છું, તમને પણ કહું છું. ચાલો, ચેપ્ટર 1માંથી વિભાગ ઈમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એમાંથી ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે વિભાગ ઈમાં. તો ચેપ્ટર 1 તો તમારે ઓપ્શનમાં કાઢવાનું જ નથી, એને તો તમારે કમ્પલસરી તૈયાર કરવાનું છે મારા વહાલા વિદ્યાર્થીઓ. ચલો, ચેપ્ટર 1નો પહેલો પ્રશ્ન છે, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 2 છે, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. પ્રશ્ન 3 છે, ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો. ચલો, પ્રશ્ન નંબર 4 છે, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 5 છે, ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન નંબર 6 છે, ઊંડાઈના પ્રત્યક્ષીકરણના અનેન્દ્રિય સંકેતોની સમજૂતી આપો. અહીંયા અનેત્રિય છે. ચલો, 7મા નંબરનો પ્રશ્ન છે, સંવેદન ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો. 8મા નંબરનો ક્વેશ્ચન છે, ધ્યાનના લક્ષણોની વિગતે સમજૂતી આપો. તો આ કંઈક 8 પ્રશ્નો છે. 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પૂછાય છે. ચલો આગળ વધીશું. ચેપ્ટર 2 ઉપર જઈશું. ચેપ્ટર 2ના વિભાગીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કોઈ પણ 2 પૂછાય છે. તો સરસ મજાનું ચેપ્ટર છે, 2 પ્રશ્નો પૂછાય છે અને આ તો તમને આવડે જ એવું ચેપ્ટર છે. તો આ તો ચેપ્ટરમાંથી હું એમ કહું છું કે આ ચેપ્ટરના તો બે પ્રશ્નો તમારે લખવાના જ, કારણ કે તમને ખબર છે કે આમાં પ્રયોગો છે, જે આવડે એવા પ્રયોગો છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો. પ્રશ્ન નંબર 2 છે, થોર્નડોયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. પ્રશ્ન નંબર 3 છે, પાવલોવે કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન નંબર 4 છે, કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગ જણાવી 1 લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો. તમને ખબર છે કે કોહલરે જે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કરેલા છે એમાં 1 લાકડીવાળો, 2 લાકડીવાળો અને 3 લાકડીવાળો. ચલો, પ્રશ્ન નંબર 5 છે, સ્કિનરની પ્રયોગ યોજના સમજાવો. પ્રશ્ન નંબર 6 છે, સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 7 છે, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. 8મા નંબરનો ક્વેશ્ચન છે, સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેના પ્રયોગોની યોજના સમજાવો. ચલો આગળ વધીશું. 9મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તાર સમજાવો. ચલો, આ કંઈક પ્રશ્નો હતા સરસ મજાના ચેપ્ટર 2ના. ચલો આગળ વધીશું. ચેપ્ટર નંબર 3 ઉપર વિભાગીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ ચેપ્ટરમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. ચલો, પ્રશ્ન 2 છે, જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો, પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો.
પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. સ્પીયરમેનના દ્વિઘટકના સિદ્ધાંતમાં G અને S ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 5 ઉપર જઈશું. બુદ્ધિની કોઈપણ વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. ચલો પ્રશ્ન નંબર 6. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોઈપણ 5 પ્રકાર સમજાવો. તો ગાર્ડનરનો જે બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત છે એમાંથી કોઈપણ 5 પ્રકારો સમજાવો. ચલો આગળ વધીશું. ચેપ્ટર 8 ઉપર જઈશું. ચેપ્ટર 8માંથી વિભાગ ઈમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચનમાં એક પ્રશ્ન પૂછાય છે. ચલો પ્રશ્ન નંબર 1 છે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. હું તો એમ કહું છું ને તો આ પ્રશ્ન તમારે કરવાનો અને કરવાનો મોસ્ટ આઈમ્પી છે ગ્રીન હાઉસ અસર. ચલો પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું. માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તાર સમજાવો. પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયો સમજાવો. મારા વાલા વિદ્યાર્થીઓ અને મારા પ્યારા વિદ્યાર્થીઓ, અહીંયા તમારા વિભાગ ઈના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન હતા મનોવિજ્ઞાન માટે. મારા વાલા વિદ્યાર્થીઓ, હવે તમને ખાસ થોડું જણાવવાનું કે વિદ્યાર્થીઓ તમે મનોવિજ્ઞાનના મોસ્ટ આઈમ્પી તો અહીંથી લઈ લેશો, પણ તમને જો તત્વજ્ઞાન વિષયમાં તકલીફ છે તો તત્વજ્ઞાનમાં મારા દ્વારા અને મેં તૈયાર કરેલા એક સરસ મજાનું પેપર સેટ તૈયાર કર્યો છે તમારી બોર્ડની એક્ઝામ માટે. એમાં ટોટલ 6 પ્રશ્નપત્ર છે અને 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ હું એપ્લિકેશનમાં કરાવું છું. જો તમારે પેપર સેટને ખરીદવું હોય અને પરચેસ કરવું હોય તો તમે મારું આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પેપર સેટને પરચેસ કરી શકો છો. એનું પેપર સોલ્યુશન પણ ચાલુ થઈ ગયું છે, તો રાહ કોની જુઓ છો, ફટાફટ તમે પેપર સેટને ખરીદી શકો છો. આપણા એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને કોર્સને પરચેસ કરી શકો છો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.